ભાગીરથી બેન ને બોલાવજો. ચાલો તાલી પાડો ખાલી. છાયા આવી ગયા ને છાયા આવી ગયા. એને આ છોકરાને ઉભા કરો ને એક એને એક બસ બે આવી ને બસ બસ એને બસ સરસ ઓલી બાજુ જવાય બેટા. બસ આમ થઈ ગયું બસ થઈ ગયું આવી ગયા. આ રાજકોટની છે. પછી અમારા વિદ્યાર્થીઓ તો ભુજ અંજાર બધેથી હોય. 5 વર્ષ સુધી આ અંધશાળાના વિદ્યાર્થીઓને બધું શીખવે. અશ્વિનભાઈ તુલસીભાઈ એ બધા સારી એવી ટ્રેનિંગ આપો. ત્યાં ગૌશાળાએ લઈ જવાનું. હવે ખાસ તો પુરસ્કારનું જે છે એ આપવામાં આવશે. એ પહેલાં આપણા ખરેખર દર વખતે જે 6.5 થી 7.5 આ 7 કેન્દ્ર સંભાળે છે એવા ઉકાભાઈ, પછી કોણ છે બીજું જાનાણી અને ઓલા નથી આવ્યા મહાડિક વિનુભાઈ ને વિનુભાઈ મહાડિક નથી આવ્યા. અને આ જે દેખાય છે હાઈટ વાળા અંદરની ગાય દિનેશભાઈ ભગત તપેલામાં હમાઈ જાય પાછો બારે એ પણ સવારે 6:15 એ બધા 4 જણા આવી અને આ બધી સેવા સંભાળતા હોય. અમારા મનોજ બાપુ અને ભરત બાપુ એ પણ આમાં હોય છે. એટલે એ બધી વ્યવસ્થામાં બધા ભાગરૂપે બધું હોય છે. તો એ બધાનો હું ખરેખર દિલથી એક આભાર માનું છું. ખાસ તો કાર્ડ લગભગ 450 લગભગ થશે બધું થઈને. પણ અત્યારે જે દેવાના છે એ બધાને 1-1 લીટર છાશ આપી દઈશું. બાકી આ છાશ આપણે દરરોજ અંધશાળામાં પણ આપીએ છીએ વિદ્યાર્થીઓને, મંદબુદ્ધિની સ્કૂલમાં પણ આપીએ છીએ અને મહિલા અંધશાળામાં ત્રણેય ઠેકાણે આ છાશ પહોંચે છે પાછી. અને જે ન આવી શકતા હોય એવા 70 થી 80 લોકો એવા હોય છે કે એને ઘરે બેઠા પહોંચાડી લગભગ. એટલે આ છાશનો કાર્યક્રમ આ રીતનો છે. તો આવા નાના કાર્યક્રમમાં બધાએ ભાગ લઈ અને અત્રે અહીંયા આવ્યા એ માટે હું ખૂબ જ એક ગૌરવની લાગણી પુનઃ અનુભવું છું. અને સાથોસાથ અમને પ્રસિદ્ધિ કરવા માટે એમવર્ડ અને ભરતભાઈ અવધવાળા પણ અત્રે અહીંયા આવ્યા એટલે એમનો પણ હું આભાર માનું છું. હવે પુરસ્કાર જે છે એ પહેલાં હું છાશ કેન્દ્રની રકમ કુમાર કાકાને કહીશ કે તેઓ રોશનભાઈને અર્પણ કરશે અને ભાગીરથી બેનને કહીશ કે તેઓ લઈ લેશે. કુમાર કાકે આપી દો એમને. છે એ કાર્યક્રમમાં એમના તરફથી આજે 21,000 રૂપિયા અને 11,000 રૂપિયા ખાસ કેન્દ્રમાં અત્રે આપે છે. તો વિમલભાઈને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે છાયાબેનની હોશ હતી એટલે બાજરી આગળ વધી ગઈ. એને ના જ પડી હતી કે કોઈ સંજોગો નથી. અમારા કુમાર કાકાને વિનંતી કરીશ કે તેઓ અત્રે એમના રહીત અજયભાઈ નરસાણા એટલે અમારે કલકત્તાના વેવાય એમના તરફથી આજે રામનવમીના પવિત્ર દિવસે દરેક અમારા બાળકો એટલે લગભગ સતત સંખ્યા થાય છે એમને લગભગ 40,000 ઉપરની કિંમતના કપડાં સીવડાવીને કાપડ લઈ સીવડાવીને અત્રે આપ્યા છે. તો એક લાવ્યા છો ને કાપડ એક લાવ્યો છે તો લાવો તો એક બે લાવો ને 2 જણા ઊભા થાય. તો અજયભાઈ નરસાણાનો આ તકે હું એક આભારની લાગણી વ્યક્ત કરું છું. એમના તરફથી જે કાપડ સિવાયને બહુ સરસ કાપડ લઈ
અને એને સીવડાવી નાખ્યા. સિલાઈ સહિત બધું એને જબલાઈમાં મૂકી દે, કાપડ ખુલ્લું આપો, બે છોકરા ઉભા કરો. અને ભવિષ્યને વિનંતી કરીશ કે તેઓ અત્રે અહીંયા આવી અને એમના જે સીવડાવેલા કપડાં છે એ લઈ જશે. એક જ રાખો ને ભરતભાઈ. બે જણા તો વિનંતી કરીશ હું કુમાર કાકાને, પછી ભાગીરથી બેનને અને ભાગીરથી બેન અને વિમલભાઈને. બરોબર, ઉભો રે, એક મિનિટ ઉભો રે. ઓલી બાજુ આમ આવે હે, બરોબર. આજ દિવ્યા રાજભાઈને, વિમલભાઈને વિનંતી કરીશ કે તેઓ અત્રે આપશે. અંકુર બોલો. એટલે અજયભાઈ નરસાણા આમ ગણો તો મોટું યોગદાન ગણાય, કારણ કે આ બધા જ બાળકોને, મંદબુદ્ધિના બાળકો, અંધશાળાના બાળકો, મહિલા અંધશાળાના બાળકો, બધાને સારામાં સારું કાપડ લઈ અને સીવડાવીને એણે આપ્યું છે. વિકાસ કેન્દ્રવાળા બધા બુસ્કોટ ને એવું ન ફાવે એટલે એ લોકો તો પહેરીને જ આવ્યા છે, તો એ પણ ઊભા થાવ એટલે એનો એક ફોટો લઈ લઈએ. અત્રે મંદબુદ્ધિના બાળકોને પણ કપડાં સીવડાવ્યા છે. તેઓને બુસ્કોટ ને પહેરવામાં તકલીફ પડતી હોય એટલે એને સારી રીતે એક એના રોગાવાળા જ એક કરાવ્યા છે. તો એ પણ બધાને સારી રીતે અજયભાઈ નરસાણાનો આ તકે એક આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ કે એમના તરફથી જ આ બધું છે. તો પેલા નંબરે દોડ બોચમાં આવવામાં કોણ છે? લાલજીભાઈ કાતરિયા અત્રે આવશે. એ બધાને એક જ હરખા ખબર છે. પછી અભયભાઈ પરમાર, વાહ, અભયભાઈ પરમાર. હાલો રેડી. પછી ધ્રુવભાઈ પરમાર, ઈ બોચીમાં 100 મીટર દોડમાં પહેલો નંબર આવ્યો છે. રાઠવા, ભાવના રાઠવા, એનો દોડમાં પહેલો વિદ્યાર્થીઓ છે. ભવ્યતા કિશનભાઈ સીતાપરા, હાલો આવતા રહ્યો કિશનભાઈ. હાલો કિશનભાઈ નું લઈ લ્યો. ઈ ચેસ હરીફાઈમાં દિવ્યરાજભાઈ, ફૂલભાઈ ચંદ્રન નો કઠણ ગણાય છે. હવે આ કાર્યક્રમ આ બધા આવી ગયા. હવે અહીંનો કાર્યક્રમ પૂરો કરી મેં સીધા આવી. હવે આ કાર્યક્રમમાં એક વખત કલકત્તા નિવાસી પ્રવીણભાઈને યાદ કરીએ અને આ બધા જ લોકો અહીંયા આવ્યા છે તો 2 મિનિટ એને મૌન પાડી અને શ્રદ્ધા સુમન આપીએ. આ બધું પીને કર્યા આ એકદમ છાસ નહીં તો તેમને શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટ બધા ઊભા થઈ અને આપણે મૌન પાડીએ અને એના આત્માને શાંતિ અર્થે ભગવાન એના આત્માને શાંતિ આપે એ માટે 2 મિનિટ બધા મૌન પાડીએ. એ બધા લોકો ઊભા થઈ જજો. બધા લોકો ઊભા થઈ જજો. હવે